મિત્રો, મોબાઈલ હોય કે સોશિયલ મીડિયા કે કોઈ પણ હોય બેંક એકાઉન્ટ, મૂળભૂત આધાર હોય તો એ છે જીમેલ એકાઉન્ટ. પણ શું આપણું જીમેલ એકાઉન્ટ હેક થઈ જાય તો? જીમેલ એકાઉન્ટ હેક થાય એટલે કે આપણા આખા ડિજિટલ જીવનનો કબજો કોઈ બીજાના હાથમાં જતો રહેશે. કારણ કે દરેક ઓટીપી, પાસવર્ડ રીસેટ, બેન્કિંગ એલર્ટ આપણા જીમેલમાં જ આવતા હોય છે. આપણું જીમેલ હેક થયું છે એટલે કે આપણું ફેસબુક, આપણું ઇન્સ્ટાગ્રામ, આપણું બેંક એકાઉન્ટ બધું જ હેકર પાસે જતું રહ્યું છે. તમે કોઈ સોશિયલ મીડિયા હેક થાય તો પણ તમે જીમેલ થકી પાછું મેળવી શકો છો. પણ જો આપણું જીમેલ એકાઉન્ટ જ હેક થઈ જાય તો પછી આપણું ડિજિટલ જીવન પૂરી રીતે હેક થઈ ગયું કહેવાય. જીમેલ એકાઉન્ટ હેક કેવી રીતે થાય છે? સૌપ્રથમ, ફિશિંગ ઈમેલ્સ. યોર એકાઉન્ટ ઇઝ અંડર રિવ્યુ, ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ. આવી પ્રકારની લિંકથી ક્યારેય પણ લોગિન ના કરવું. ફેક લોગિન પેજ. ગૂગલ જેવા દેખાતા સાઇટ પર તમારું આઈડી અને પાસવર્ડ નાખવાથી પણ હેક થઈ શકે છે. તમારો પાસવર્ડ વીક હશે અથવા તો તમારા જીમેલ એકાઉન્ટમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓફ હશે તો પણ થઈ શકે છે. પબ્લિક નેટવર્ક પરથી સેશન્સ હાઇજેક થવાની શક્યતા પણ વધારે હોય છે. અનનોન ડિવાઇસ એક્સેસ અથવા તો સિંક્રોનાઇઝિંગ. બીજો ફોન જીમેલમાં સાયલન્ટલી લોગિન હોઈ શકે છે. તો મિત્રો, આપણું જીમેલ છે એ હેક થયું છે એના સંકેત શું છે? ફર્સ્ટલી, આપણું જીમેલ ઓપન જ નહીં થાય. જીમેલ પરથી અજાણ્યા લોકોએ મેલ્સ મોકલ્યા હોય, ગૂગલ તરફથી ન્યૂ ડિવાઇસ લોગિન, સસ્પિશિયસ એક્ટિવિટીના ઈમેલ્સ અથવા તો એકાઉન્ટ સેટિંગ્સમાં રિકવરી ફોન ઈમેલ પણ બદલાયેલું જણાય છે. મોબાઈલ કોન્ટેક્ટ્સ અથવા તો એક્ટિવિટી અથવા તો અનનોન એપના એક્સેસ જોવા મળતા હોય છે. તો હવે પ્રશ્ન એ છે કે જીમેલ હેક થાય તો શું કરવું? સૌપ્રથમ, accounts.google.com પર સાઇન ઇન કરી રિકવરીના સાઇન ઇન રિકવરી ઉપર જવાનું છે. ત્યાં પાસવર્ડ ફોરગોટ કરવાનો છે અને વેરિફિકેશન ઓપ્શનને ટ્રાય કરવાનું છે. રિકવરી ફોન ઈમેલ્સથી એકાઉન્ટમાં પાછું મેળવો. એક્સેસ મળી જાય તો તરત જ સેટિંગ્સમાં સિક્યુરિટીમાં પાસવર્ડને ચેન્જ કરો. ઇમિડિયેટલી 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો. લોકડ ઇન ડિવાઇસીસ. અનનોન ડિવાઇસ હોય તો એને તાત્કાલિક રિમૂવ કરો. રિકવરી ઈમેલ અને ફોનને એડિટ કરો. શક્ય હોય તો ગૂગલ સપોર્ટ ટીમનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક્ટિવિટીનો સ્ક્રીનશોટ લો કે જેના માટે તમે સાયબર કમ્પ્લેન્ટમાં એઝ અ એવિડન્સ તરીકે યુઝ કરી શકો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. આપણે આપણા જીમેલનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જોઈએ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને આપણે ઓન રાખવું જોઈએ. આપણા જીમેલની અંદર રિકવરી ઈમેલ અને ફોન નંબરનો જે ફીચર છે એને હંમેશા ઓન રાખવું જોઈએ. તમને જો કોઈ પણ પ્રકારના સસ્પિશિયસ મેલ્સ આવે છે અથવા તો એની અંદર કોઈ એટેચમેન્ટ્સ હોય છે તો એને ક્યારેય પણ ઓપન ના કરો. ગૂગલ એક્ટિવિટી લોગ્સને હંમેશા નિયમિતપણે ચેક કરો. સાયબર કાફે અથવા તો પબ્લિક ડિવાઇસ પરથી ક્યારેય પણ આપણું જીમેલને લોગિન ના કરો. બ્રાઉઝર ઓટો સેવ પાસવર્ડને હંમેશા ઓફ રાખો. સાયબર લોસ. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 316/2 or 69 જીમેલ હેક ઇઝ ઇક્વલ ટુ અનઓથોરાઇઝ્ડ એક્સેસ કે જેની અંદર 3 વર્ષથી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદર જીમેલ એકાઉન્ટ લોગિન ટ્રાયલ્સ, આઈપી એડ્રેસીસ, ડિવાઇસ લોક્સ લીગલી ટ્રેસેબલ છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમની અંદર જીમેલના મેલ્સ, હેડર્સ, લોગ્સ એ બધા ઇલેક્ટ્રોનિક એવિડન્સ હવે કોર્ટમાં માન્ય છે. જો આપની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો અથવા તો cybercrime.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો. ફાઇનલ મેસેજ ફ્રોમ સાયબર મિત્રો. જીમેલ હેક ઇઝ ઇક્વલ ટુ યોર હોલ ડિજિટલ લાઈફ અંડર એટેક. ઓટીપી, બેન્કિંગ મેલ, ફેસબુક લોગિન, સ્કૂલ ડોક્યુમેન્ટ બધું જ જીમેલથી જોડાયેલું હોય છે. માટે જીમેલ સુરક્ષિત તો એકાઉન્ટ સુરક્ષિત. નહીં તો હેકર તમારો જીમેલ નહીં તમારી આખી લાઈફને હેક કરશે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.